ચલાલા કુમાર શાળા ખાતે વન્ય પ્રાણીથી થતા હુમલા કેવી રીતના રોકી શકાય એ માટે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। વન વિભાગના ફોરેસ્ટર દ્વારા કુમાર શાળાના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીથી થતા હુમલાઓ રોકવા માટે શું કરવું જોઈએ એ માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પણ વન્યજીવ સૃષ્ટિથી પરિચિત થાય તેમજ વન્ય પ્રાણીના હુમલાથી બચવા માટે કેવા ઉપાયો અજમાવવામાં જોઈએ તેની વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી। વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં જોશભેર ભાગ લીધો। આજે નમસ્તે, પહેલાં તો મારું નામ છે ભરતસિંહ ભલકરિયા। હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટર તરીકે નોકરી કરું છું અને અહીંયા ચલાલા પ્રધાન મહારાજની જગ્યાએ આવ્યા હતા અને મને ખ્યાલ પડી કે ચલાલા સ્કૂલ બાજુમાં છે, તો અહીંયા જરાક બાળપણ થોડુંક આપણે જે પ્રકૃતિ વિશેનું જે જ્ઞાન છે હું પહેલાં નોકરી કરતો હતો ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ અપાવતો હતો। નેચર એજ્યુકેશન કેમ્પમાં આપણે મારો છે એવો નિયમ છે કે જ્યાં કોઈ ગામ આવતા હોય નજીકમાં ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ વિશે માહિતી દેવી, સિંહ વિશે માહિતી દેવી, દીપડાથી બચવા માટે શું ધ્યાન રાખવું છે। હમણાં હાલમાં તમને ખ્યાલ છે કે માણાવાઓમાં ઘટના બની ગઈ છે આપણે, તો એવું કોઈનું અકાળે કોઈનું મૃત્યુ ન થાય એ અનુસંધાને પણ થોડું ઘણું લેક્ચર આપણે બાળકો શીખવણ આપતા હોય છે। અને આપણો ખાસ મેઇન પોઈન્ટ એ મારો હોય છે કે સિંહ દીપડા તો ઠીક છે, પણ આપણે કાયમ માટે આપણે જે ખેતરે જતા હોય અથવા તો જ્યાં રહેતા હોય છે કે ત્યાં સાફ સફાઈ ન રાખવાથી આપણી આજુબાજુ વધારે જે મેં બોર્ડ પર લખ્યું છે 4 ઝેરી સાપનું નહીં, તો ઝેરી સાપોની સંખ્યા વિશે એની ટૂંકમાં સાપ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીએ, જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ચોખ્ખાઈ આજુબાજુ રાખવી જોઈએ। ટૂંકમાં મેઇન કામ તો આપણો ઉદ્દેશ્ય આપણો એવો છે કે આવતી જે પેઢી છે આપણે જે શીખાડીએ નેચર એજ્યુકેશન કેમ્પ એટલે આપણું ટૂંકમાં કહેવાય કે જંગલ આપણે બધા વિચારતા હોય છે કે પર્યાવરણ કેમ બચાવવું છે પણ એના માટે શું કરવું આવતી પેઢીને જો જ્ઞાન નહીં હોય તો એ લોકોને ખ્યાલ આવશે। એટલે આપણો ટૂંકમાં અમારા ઓફિસર સાહેબનો એ રીતે ઉદ્દેશ્ય છે કે જ્યાં કોઈની સ્કૂલ સંજાપુરી કાર્યક્રમ આપણે અનુસંધાને કોઈ પણ સ્કૂલમાં આપણે સિંહ દીપડા વિશે માહિતી દેવી, પછી સાપ કોઈને બાઇટ કર્યું તો શું કરવું શું નહીં એના વિશે જાણકાર આપી ગતિનું હોય છે। ઓકે, થેન્ક યુ।